આજે આપણી બાજરીની જે વાવણી વિશે માહિતી આપવાની પ્રોસેસ કરીએ તો આપણે આ બાજરી વહી નાખી છે આપણી 10/2/2025ના દિવસે ઓમાં બાજરી પહેરેલી છે, ટ્રેક્ટરથી ટોટલી પહેરેલી છે। તો આજે 10 દિવસ થયા છે। આજે તારીખથી 20 તારીખ 20/2/2025 તો આપણી બાજરી 10 દિવસે નીકળી ગઈ છે। જુઓ તમને એ બતાવવાનો પ્રયાસ નીકળી ગઈ છે 10 દિવસે। તો આપણે બાજરી કેવી રીતે વાવી? બાજરી આપણે ગુજરાતી મહિનામાં શિવરાત્રિ આવે છે, તો શિવરાત્રિ પહેલાં આપણી બાજરી નીકળી જવી જોઈએ જમીનથી બહાર, તો આપણી બાજરી ચોમાસામાં વરસાદમાં ના પડે, કેમ કે જેઠ મહિનામાં આપણી બાજરી વઢાવા આવી જાય। તો આપણો એટલે ફાગણ, ચૈતર અને વૈશાખ 3 મહિના, એટલે 3 મહિના 3.5 મહિનાની 2 પ્રકારની બાજરીઓ આવતી હોય। તો 15 દિવસ આપણે વહેલી વહીએ તો આપણે જે પાછલા 15 દિવસ વહેલી આવી જાય, જેઠ મહિના વૈશાખ મહિના વઢાવા આવી જાય, તો આપણી બાજરી બગડતી નથી। તો આપણે બાજરી વાવવા માટે ખેતર પહેલું તૈયાર કરી દેવાનું। તૈયાર કર્યા પછી એને ખેડીને ગાળવી અને પછી એને તૈયાર કરીને આપણે પહેરતા હોય છે। તો 1 વીઘાની અંદર બાજરીનું બિયારણ 1 કિલો જોવે છે। સારી રીતે વ્યવસ્થિત રીતે તમે એને પહેરો તો 1 કિલો બિયારણ જોવે છે। પછી ટ્રેક્ટરથી પહેરો તો 1.5 કિલો અમુક નાખતા હોય છે, પણ જેટલી કાળજી રાખો એને 2 થી 2.5 ઓગળ જ ઊંડી રાખવી અને ભેજ સારો હોવો જોઈએ, તો બાજરી સરળતાથી ઉગે છે। વાત બીજી કે બાજરીમાં 2.5 થી 3 મહિનાનો પાક હોય છે, એમાંય પણ બિયારણ અલગ અલગ આવતો હોય છે। કોઈ 2.5 મહિનાનું આવતું હોય, કોઈ 3 મહિનાનું, કોઈ 3.5 મહિનાનું। તો તમે 3 મહિનાવાળી વાવો તો વધારે સારું રહે, પછી પાછળ લેટ આવતી હોય તો 2.5 મહિનાવાળું પાસ કરો। પણ બિયારણ લેવામાં હાઇબ્રિડ બિયારણ આવતું હોય છે, તો એમાંય બિયારણ લેતો વખતે બહુ તકેદારી રાખો, બહુ એનું પૂછપરછ કરો। આગલા વર્ષે વાયેલી હોય, આપણા ગામમાં ખેડૂતો ઘણા બધા વાતા હોય, તો એકબીજા ખેડૂતને તમે સંવાદ કરો અને રૂબરૂ જુઓ, વાત ના સાંભળો। આપણે ગોમને ગોદરે ઊભા પૂછીએ છીએ કે કેટલા મણ થયું, તો ખેડૂત કહી દેતો હોય છે આટલા મણ, તો આપણે માની લેતા ના। આપણા બાજુમાં આપણી જે બાજરીનું બિયારણ વાવ્યું છે ને એની અલગ વાવ્યું છે, તો આપણે એનું અલગ બિયારણ છે, એ સતત એના ઉપર નજર રાખીએ કેવું છું, એ છેલ્લે કોથળા ભરે નહીં, કોથળા જોવા જવું, તો એને આપણાથી વધારે સારું થી હોય બાજરી, તો આવતી સાલ આપણે એ બિયારણ વાવી શકીએ। તમે એકલું પૂછો જ છો કેટલા માણસ, તો ખેડૂત તો કહી દેતો હોય છે બહુ, કેમ કે એને બાપડાને ખબર નથી હોતી, એટલે બોરીઓથી પછી ગણી લે, ને પછી ગણી લે એટલે તમે પણ પૂરી માહિતી ના હોય એટલે આપણે પણ એ બાજરી પાછી કોપી મારી દેતા હોય છે। પણ આપણે રૂબરૂ જોવું અને એકદમ કેલ્ક્યુલેશન મારી અને કે આ બાજરી વધારે સારી થાય છે, આ બિયારણ વધારે સારું છે, ડોકે કેટલું મજબૂત છે, ડોકાની હાઇટ કેટલી આવે છે, એની પોનેશ કેવી આવે છે, એ પોનેશ આવ્યા પછી એને પશુ આપણું કેવી રીતે ખાય છે, એકલું બિયારણમાં ઘણી બધી ખ્યાલ રાખવો પડે બાજરી, કેમ કે એનું બાજરી 2 વસ્તુ કામ આવતી હોય છે। એક એનું જે દાણો આવે એ આપણે ખાવા થાય, એનો ઘાસચારો જે આવે એ ઘાસચારામાં 2 પ્રકાર, તો આપણા પશુને ખાવામાં ફાવે છે, પોનેશ સારી આવે છે, ડોકો બહુ મજબૂત આવે છે, અંદર ભરાવદાર આવે છે, વત્તા બાજરી સારી વાઇટ થાય છે, એનો રોટલો સારો થાય છે। આટલી બધી તકેદારી કરી અને ખાતરીપૂર્વક બાજરીના બિયારણ લાવો। હું તો આમાં જે વાયેલી છે બાજરી, અમે પાયનોરની વાવી છે। પાયનોરમાં ઘણી બધી વેરાયટીઓ આવી છે, પણ તમારી જમીનને કઈ અનુકૂળ છે વેરાયટી, પાયનોર આપણી એકલી એટલે એમાં કંપની 2-4 વેરાયટી પાયનોર છે, ઘણી બધી નંદીન કંપનીઓ બહુ છે। અમને અનુકૂળ શું આવે ને, એ અનુકૂળ જે બિયારણ આવે એને પકડી રાખો, પકડી રાખી પછી એને તમે પકડી રાખો, વત્તા આજુબાજુ વવરાતું એનું ખાસ તમે ધ્યાન રાખો। વાયાથી મોડીને કેટલું પાણી જોવે છે, કોઈ રોગ નથી આવતો। બાજરીમાં તો કાતરા અમુક ટાઈમે આવતા હોય 2-4 વર્ષથી, પણ હવે એ પણ ધ્યાન રાખો। તો એવી રીતે ખેડૂત મિત્રો ખાસ સૂચના મારી તો સલાહ એ જ છે કે બિયારણ લેતો ફૂલ ધ્યાન રાખો અને બિયારણનું તમે થોડો અભ્યાસ કહેવાય
કે હોર, આપણી દેશી ભાષામાં તમને ખેડૂતો હોર કે થોડી હોર રાખો બિયારણ સાથે. કોઈ માણસ ગામમાં આપણા કુટુંબમાં કે ગામમાં એક કહી દે કે આરી સરસ છે તો માની ના લ્યો, તમે ખુદ તમારી નજરે જોયેલું જ માનો. બાકી ખેડૂત કે ના માનો, એક ખેડૂત કે આ આવ્યું તો બધા ખેડૂતો તમને સારું લાગે અને એ ખેડૂત કહેતો હોય એનું તમે જોયેલું હોય તો એવી રીતે બિયારણ તમે લઈ અને બાજરી પણ લઈ શકો. તો બાજરી પણ બહુ સારી એવી થતી હોય છે અને બાજરી ટૂંકા ગાળાનો પાક અને બહુ વધારે થાય, 50-60 મણ એક વીઘે બાજરી થાય. અમારા હોય 50 મણની એવરેજ છે એક વીઘેથી. પછી તમારી જેવી માવજત, પાણી 6 જેવો પીવે છે અમારે અહીં, 5-6 પાણી બાજરી પાકી જાય છે. તો આવી રીતે બાજરી પણ હવે ઉનાળાનો પાક આવી ગયો છે, ટૂંકો પાક છે. બાજરીમાં સારું રહેશે, અનાજ થતું હોય છે ને ઘાસચારો થતો હોય છે. જય હિન્દ.